નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી। આમ તો અત્યારે અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે શેત્રુંજી નદી જે છે ને એના ઉપરના બ્રિજ ઉપર ઊભા છીએ। પાછળ કદાચ જોઈ શકાશે કે મારી જમણી બાજુ લગભગ 100 ફૂટ જેટલા એરિયામાં આ નદી ઉપરના ચાલુ કનેક્શનવાળા રોડની ગ્રીલિંગ તૂટી ગઈ છે અને કેટલા બધા દિવસોથી તૂટી ગઈ છે। ગ્રીલિંગ હોય છતાં પણ કાર અને અન્ય વાહનોને નીચે જતી હજારો ઘટનાઓ આપણે જોઈ છે। અને આ એ જિલ્લો છે કે જે જિલ્લાએ કેટલા બધા સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અરે ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાએ ને આ શહેરે આપ્યા છે। અને અહીંયા રાજુલાને કનેક્શન થતો આ રોડ છે, કરોડો અને અબજો રૂપિયાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ વાહન પરિવહન થાય છે। ઘેટા જેવી માનસિકતા છે એનું આ પરિણામ છે। રાજકીય નેતા, ધારાસભ્યનો હું પછી બીજા ક્રમે વાંક કાઢીશ। પહેલો વાંક અહીંયાથી પસાર થતા લોકોનો છે। મારે અહીંયા નથી રહેવું, હું સુરત રહું છું 365 દિવસ, છતાં પણ મને જો એમ થતું હોય કે ગાડી સાઈડમાં રાખીને આ બાબતે વાત થવી જોઈએ તો અહીંયાથી પસાર થતા લોકોને આ ચિંતા નથી થતી। શેની રાહ જોવો છો? ઘરે ઘા આવે અને નીચે આવીને ભીનું લાગે પછી તમારે આના ઉપર ઝંડા લઈને નીકળવાનું છે, અથવા તો 60 જણા ભરેલી બસ આ રેલિંગ ન હોવાના કારણે સીધી નીચે વહી જાય, સામે ટ્રક મળે અને ઓવરટેકના કારણે જો બસ નીચે જતી રહી પછી કયો ધારાસભ્ય આવીને એ 60 જણાને બચાવી શકે? ચોમાસાના દિવસો છે, આખા પુલ ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, ચાલુ વરસાદમાં અડધું તો નથી જ દેખાતું, તો પછી એવા સમયે ગાડી 1000% અંદર જ જાય। બસ માનસિકતા છે રાહ જોવાની। આપણને હજી એ જો ભાન ન આવતી હોય તો આપણને કોઈ નહીં બચાવી શકે। અહીંયાથી નીકળતા નેતા, ધારાસભ્ય અને મંત્રીઓની ગાડીમાં તો વ્યવસ્થા હશે ફુગા થવાની ને તરી જવાની, એટલે એ બચી જાય, એ ક્યારેય સાલીના મરતા નથી, મરે છે તમારા મારા જેવા સામાન્ય લોકો। એટલે હજુ એ સમય છે કે જાગી જાઓ, આની જાણ કરો ધારાસભ્યને, સંસદ સભ્યને, આસપાસમાં જે કાંઈ દેવળિયા, ગોખરવાળા જે કોઈ ગામડાઓ આવતા હોય એના સરપંચો દોવડા લઈને આવો અને આ બાંધો। આ જવાબદારી તમારી જ। આ નદીમાંથી તમે પાણી પીવો છો, વાપરો છો અને ખેતી કરો છો। આ કોણ કરશે? આ હું સુરતથી આવીને કરું એવી રાહ જોતા હોય તો મોડું થઈ જશે। એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે ઘેટા જેવી માનસિકતામાંથી બહાર આવીએ અને આપણે કંઈક નવું કરીએ અને કંઈક થોડા જાગૃત થાય। એ ઊભું રહેવું છે ને આ બાઇટ આપવા માટે તોય બીક લાગે છે પવનનું અંદર જવાશે તો ચાલુ ગાડી એ કેટલી ભયાનક સ્થિતિ હશે એની કલ્પના કરો। એટલે મારી આ રાજકીય નેતાઓને ખાસ વિનંતી છે કે તમને બધાને ખોળામાં અને હથેળીમાં રાખીને મોટા કર્યા છે, આ પ્રજાએ થોડીક દયા કરો। ચાલુ રનિંગ રોડ ઉપર ગાડી સાઈડમાં ઉતરી જાય તો કોઈ મરે નહીં, કારણ કે ત્યાં વધીને ઝાડ હોય કે ખેતર હોય, આ નદી છે સીધી અને આમાં જળ સમાધિ થઈ જાય। એટલે વહેલી તકે આ પુલનું સમારકામ થાય એવી અપેક્ષા છે ને એ હેતુથી આ ગાંગરોટા નાખ્યા છે। ધન્યવાદ।